हेलो स्टूडेंट, स्टैंडर्ड 10th चैप्टर नंबर 10। आज हम चैप्टर 10th नथी के बारे में अभ्यास करेंगे। नथी जिसके लेखक हैं मोहम्मद माकड़। जन्म तारीख 13/2/1928 में थयो हतो। नथी पाठनी अंदर આપણે જોઈએ તો માતાનો નિસ્વાર્થ પ્રેમ એના વિશે આ પાઠ વર્ણવવામાં આવ્યો છે। નથી મતલબ એટલે કે માતા અત્યારે હવે નથી રહ્યા, એના ઉપર આખો પાઠ છે ને, એટલા માટે જ આ પાઠનું શીર્ષક આપવામાં આવ્યું છે નથી। સૌ પ્રથમ આપણે લેખક પરિચય મેળવીશું। મોહમ્મદ માકડ વલીભાઈ માકડનો જન્મ સૌરાષ્ટ્રના પાળિયાદ ગામમાં થયો હતો। તેમણે ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી। કાયર, વંચિતા, માટીની ચાદર, ધુમ્મસ, અશ્વદોળ, ખેલ એ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે। ના ઝાકળના મોતી, વાત વાતમાં એ તેમના જાણીતા વાર્તા સંગ્રહો છે। કેલિડોસ્કોપ ભાગ 1-4, સુખ એટલે આપણે માણસો, ઉજાસ વગેરેમાં તેમની જીવન પ્રેરક કથાઓ સંગ્રહિત છે। હવે આ પાઠ જોઈએ તો કે એનો પ્રકાર જે છે એ ટૂંકી વાર્તા કહેવામાં આવે છે। માતાનો નિસ્વાર્થ પ્રેમ અને પુત્રની ઉપેક્ષા અને અવગણનાની આ વાર્તા છે। માનવ સંબંધોમાં કેવી કેવી ગૂંથો સર્જાયેલી છે અને બધું જ મળે છે, પરંતુ માતા ફરી મળતા નથી તેની કરુણતાને અસરકારક રીતે વર્ણવે છે। આ વાર્તામાં બા ક્યારેય રીસાતી જ નથી। તે વાક્ય દરેક વખતે નવો જ સંદર્ભ રજૂ કરે છે। પુત્રની ભૂલોને સદા માફ કરતી માતા અંતે તો પૈસા, ઘર એ બધું જ કાંતિને જ આપી જાય છે, પરંતુ હવે એ ઘરમાં બા નથી તેની ખોટ કાંતિને બાના મૃત્યુ પછી સમજાય છે। તે વાત્સલ્ય સમર્પણને, સંતાનની બેદરકારીને પ્રગટાવી આ વાર્તા માતાના મહિમાને અને સંતાનની લઘુતાને યાદગાર રીતે ઉપસાવે છે। હવે મિત્રો આપણે જોઈએ તો કે જે વ્યક્તિ જ્યાં સુધી આપણી સાથે હોય ને ત્યાં સુધી એની કિંમત આપણને સમજાતી જ નથી। જ્યારે એ વ્યક્તિ આપણી સાથે ન રહે ત્યારે જ એની કિંમત આપણે સમજી શકીએ છીએ। અહીંયા આગળ આપણે જોઈએ તો કે કાંતિને પણ જ્યારે તેની માતા નથી રહ્યા, એમનું અવસાન થઈ જાય છે, ત્યારબાદ કાંતિ ખૂબ જ પસ્તાય છે અને તેને પોતાની માતા યાદ આવે છે। તો કે અહીંયા આગળ આપણે જોઈએ તો કે જ્યારે કાંતિ નાનો હોય છે અને ત્યાર પછી તે પોતાની માતાથી વિખૂટો પડી જાય છે અને બહાર ગામ જતો રહે છે, એટલે કે બીજા દેશ જતો રહે છે, બીજા ગામ જતો રહે છે। તો કે ત્યાંથી એ જ્યારે પાછો આવે છે ત્યારે જોઈએ તો કે એની એજ मतलब जो मेन कैरेक्टर कांति है, कांति की जो एज है वो 60-65 साल की हो चुकी है। उसके पूरे बाल भी सफ़ेद हो चुके हैं। उसकी जो स्किन है वो थोड़ी ढीली पड़ चुकी है, मतलब सब करचली उसके पूरे शरीर में हो गई है। वह धीरे धीरे चल पा रहा है। अभी 60-65 साल का हो गया है, बूढ़ा हो गया है, तो धीरे धीरे वो चल रहा है और वह अपने पुराने गांव की गली के अंदर वो प्रवेश कर रहा है और कांति को अपने बचपन की सारी बातें याद आती है। जो बचपन में भाई के साथ लड़ना झगड़ना, गली के अंदर मस्ती करना और माँ के साथ थोड़ा प्यार और थोड़ा गुस्सा जताना, पड़ोस में रहने वाली कंचन मासी का भी थोड़ा प्यार यहाँ बताया गया है। तो कांति जब 60-65 साल के बाद वापस अपने गली के अंदर प्रवेश करता है
और उसे सब याद आता है। वहाँ से ये चैप्टर की शुरुआत होती है। तो अब हम चैप्टर देखेंगे आगे। आप सब चैप्टर पे ध्यान दीजिए। तो कांति શેરીનું નાકું વળ્યો। ये શેરી मतलब छोटी सी जो गली होती है। गांव के अंदर हम लोग देखते हैं कि छोटी छोटी गली होती है। तो ये શેરીનું નાકું એટલે કે કોર્નર, આપણે વળાંક લઈએ ને, એટલે કે કોર્નર પરથી એ વળાંક લે છે। તેના પગ ભારે થઈ ગયા હતા। શેરી તો પરિચિત હતી છતાં अपरिचित હતી। जुओ कि बहुत सालों के बाद वो अपने गांव में आया है, तो इसके लिए पहले तो पूरी शેરી में इधर उधर भागता दौड़ता फिरता था, लेकिन आज वही शેરી उसको अपरिचित लगने लगी थी। तो वो परिचित, क्योंकि बचपन यहाँ पे ही उसने गुजारा है, इसलिए परिचित थी, लेकिन इतने साल के बाद आया इसलिए ये गली जैसे कि अपरिचित उसको लग रही थी। ઘણા વર્ષો પછી પોતાના વતનમાં એ આવ્યો હતો। એક નજર સામા છેડા સુધી કરી લીધી તો કે છોકરાઓ શેરીમાં રમતા હતા, પગ ચાલતા હતા, માથું જાણે ભારે થવા લાગ્યું, અંદર કાંઈક વજન મુકાઈ રહ્યું હોય તેમ लागवा मांडियो। मतलब बहुत सालों के बाद वो अपने गली में आ रहा था, इसलिए उसका जो माथा था वो भारी होने लगा। मतलब हम लोग देखते हैं ना, अगर कहीं भी हम लोग बहुत साल के बाद नहीं जाते, मतलब लड़ाई झगड़ा करके हम लोग निकल गए और फिर वहाँ बहुत साल तक हम लोग नहीं गए और बाद में वहाँ जाना पड़ा, तो हमारे पैर भारी हो जाते हैं। पहले एकदम बिंदास वहाँ पे जा सकते थे, लेकिन लड़ाई झगड़ा करके निकलने के बाद अगर वहाँ पे जाते हैं तो वहाँ जाना मुश्किल हो जाता है। तो वैसे ही यहाँ कांति की हालत हो रही है कि 60-65 साल के बाद वो आ रहा है, तो वो धीरे धीरे वो अपनी गली में प्रवेश करता है और उसका माथा भारी होने लगता है। जाने हृदयમાં કંઈક વજન મુકાઈ ગયું હોય તેવું લાગવા માંડે છે। થોડા ડગલા ચાલ્યો ને એકાએક તેની બાજુમાંથી થઈને એક પથ્થર સન્ન દઈને પસાર થયો અને પાણીના ખાબોચિયામાં જઈને પડ્યો। તેના કપડા ઉપર પાણીના છાંટા પણ ઉડે છે। એટલે કે જ્યારે એ ચાલતો હતો ત્યારે એક પથ્થર તેના કાન પાસેથી સન્ન દઈને પસાર થઈ જાય છે અને वो आगे एक पानी से भरा हुआ खड्डा था, उसमें वो पत्थर जाके गिरता है। अभी पानी में कोई पत्थर फेंकेगा तो छींटे ऊपर उड़ते हैं ना, तो वैसे ही छींटे उसके ऊपर उड़े। तो पीछे से एक आवाज़ आई कि मारा रोया एम घा कराय। बराबर, એટલે કે એક માં પોતાના બાળકને બોલે છે। દેશી ભાષામાં આપણે કહીએ કે ગામની ભાષા દેશી ભાષા, તો કે એવી પોતાની દેશી ભાષામાં બોલે છે કે મારા રોયા, આવી રીતે કોઈને ઘા કરાય। પાછળથી એક સ્ત્રીનો અવાજ આવ્યો। કાંતિએ પાછા ફરીને જોયું નહીં, પણ તે અવાજે જેને ઠપકો આપ્યો હતો એ નાંગા પૂંગા છોકરા સામે જોયું। એટલે કે पीछे से स्त्री की आवाज़ आ रही थी, एक लेडीज़ की आवाज़ आ रही थी, लेकिन कांति ने पीछे मुड़ के देखा नहीं। लेकिन सामने जो स्त्री, वो जो लड़के को डांट रही थी, वो लड़का कांति के सामने था, तो उसने कांति ने वो लड़के को देखा। कांति सामे ए सहज भयथी जोई रह्यो हतो। कोनो छोकरो हशे? मतलब वो जो लड़का था वो कांति के सामने देख रहा था, लेकिन एक डर की नज़र से देख रहा था। वो कांति से जैसे घबरा रहा हो वैसे नज़रों से उसको देख रहा था। कांति सोचने लगा कि ये किसका लड़का होगा। मतलब जो बचपन में अपने साथ रहते थे वो सब उसको याद आने लगते हैं कि भाई ये किसका लड़का होगा। और फिर वो अंदाज़ा लगाने लगता है कि लालजी मोचीनो हसे अथवा तो परसोत्तम सुथारनो, अरे ना दर्जीनो।
કાંતિને થયું કે શેરીમાં કોઈ નવું રહેવા આવ્યું હોય એવું પણ બને, અથવા તો લાલજી મોચીના છોકરાનો પણ આવડો છોકરો હોઈ શકે. પગનું વજન ઉપાડીને એ ચાલવા લાગ્યો. મતલબ આવી રીતે એ બધો અંદાજ માંડવા માંડે છે અને પછી એ વિચારે છે કે મારી સાથે જે रहता था, हमारे साथ जो रहते थे, वो उनमें से भी किसी का लड़का हो सकता है और नया भी कोई रहने आ सकता है. अभी 60-65 साल हो चुके हैं तो कोई नया भी तो रहने आ सकता है ना. માંડ માંડ ઘર આવ્યું. ઘર એ શેરીની અધ વચ્ચે હતું. શેરી તો ઘણી લાંબી હતી. કાંતિ નાનો હતો ત્યારે તેને એમ લાગતું હતું કે શેરી ઘણી લાંબી હતી. ભગવાન કોલ્ડ્રિંક્સ હાઉસમાંથી બરફ લઈને દોડાદોડ એ ઘરે પહોંચતો તોય બા એને ઠપકો આપતી કે બરફનો ગાંગડો લાવ્યો છે કે ગાંગડી. આજે પણ શેરી એને ઘણી લાંબી લાગી. જુઓ કે जो उनकी गली थी वो कैसी थी, एकदम लंबी थी. तो जब वो छोटा था और जो उनकी बा थी उसको बर्फ़ लेने के लिए कोल्ड ड्रिंक्स वाले की दुकान पर भेजती थी और जब कांति बर्फ़ लेके आता था तब उसकी माँ उसको डांटती भी थी कि बड़ा सा बर्फ़ लेके आया है, घांगड़ो. घांगड़ो मतलब बड़ा टुकड़ा. तो बड़ो ऐसा बड़ा टुकड़ा लेके आया है कि छोटी सी टुकड़ी. बराबर. छोटा गांगड़ी. गांगड़ी मतलब छोटी सी टुकड़ी. ऐसा उसको डांटती थी. मतलब इतनी लंबी यहाँ पे शेरी है कि पूरा बर्फ भी पिघल जाता था घर तक पहुँचते पहुँचते. यह यहाँ पे दिखाया गया है. तो वो शेरी आज भी बहुत लंबी ये कांति को लग रही है. ઘર ખોલ્યું. બેગ નીચે મૂકીને બારણાને હાથથી ધક્કો માર્યો ત્યારે તેને એમ લાગ્યું કે हाथ जाने भारे થઈ ગયો હતો. वो अपने घर पे पहुंचा लेकिन जब जैसे ही वो दरवाज़ा उसने खोला तो उसका हाथ कैसा हो गया, एकदम भारी हो गया, क्योंकि बहुत साल के बाद उसकी माँ से वो अलग हो गया था. और जब वो यहाँ पे पहुंचा तब उसकी माँ नहीं रही थी, इसलिए इतने सालों के बाद यहाँ आया है, इसलिए उसके हाथ ભારી હો ગયે. હાથનું વજન એને લાગતું હતું. હાથ, પગ, માથું, આખું જ શરીર તેને ભારે ભારે થઈ ગયું હતું. સામે ઓસરીની કોરે બા ઊભી હતી. મધુરું મધુરું હસતી હતી. કાંતિને થયું કે બા શરીરમાંથી ભાર લઈ લે તો કેવું સારું. કાંતિ જ્યારે ઘેર આવતો ત્યારે બા તેના દુખણા લેતી ને હાથમાંથી બેગ લઈ લેતી. બે ચાર એવા શબ્દો બોલતી કે કાંતિનો તો બધો જ ભાર ઉતરી જતો. बराबर. मतलब उसको पहले की याद आती है जब बा यहाँ पे थी घर में. बराबर. तो जब बा घर में थी तब जब भी कांति यहाँ पे आता था तब बा क्या करती थी, उसके मतलब ओवारणा लेती थी, है ना. ऐसे हाथ सर पे रख के ऐसे ओवारणा लेती है, वैसे ओवारणा लेती थी. और उसके हाथ से क्या ले लेती थी, बैग वगैरह जो सामान उसके हाथ में था वो सब उसके हाथ से वो ले लेती थी. और ऐसे मीठे प्यार भरे शब्द कांति को कहती थी कि वो शब्द सुनते ही जैसे कांति का पूरा जो वजन था वो एकदम हल्का हो जाता था. जो थकान थी, है ना, वो थकान उसकी जैसे पूरी उतर जाती थी. ऐसे ऐसे शब्द बा कहती थी प्यार भरे. तो अभी तो बा है नहीं, लेकिन उसको कांति को ऐसा लगता है कि अभी बा आएगी और अभी ये मेरा पूरा भार उतार लेगी. કાંતિ ઓસરીની કોરે પહોંચ્યો. શરીર જાણે ઘડી પડતું હતું. એક હાથમાં બેગ હતી ને બીજા હાથમાં બે થેલી હતી. બેગ અને થેલી ઓસરીની કોરે મૂકીને કાંતિ બાજુમાં જ બેસી
ગયો. ઠીક વાર સુધી કાંતિ બેસી રહ્યો, મતલબ ઘણી વાર સુધી કાંતિએ પેલું બેગ ને બધું નીચે મૂકી અને ઘણી બધી વાર સુધી કાંતિ ત્યાં નીચે જ બેસી રહે છે. ઉગમણું બહારનું હતું, ધૂળિયું હતું, મોટું ફળિયું હતું. ડાબા હાથ તરફ ગાર માટીનું ચણતર, જમણા હાથ તરફની ભીત પડી ગઈ હતી. આ ઘરમાં કાંતિનો જન્મ થયો હતો ને આ ફળિયામાં એ ભમરડો ફેરવતા શીખ્યો હતો. ઓસરીમાંથી ગારના પોળા ઉખાડીને છાનામાના ખાઈ લેતો. બા જ્યારે રસોડામાં હોય ત્યારે. જુઓ તો કે અહીંયા આપણને એના પૂરા ઘરનું વર્ણન કર્યું છે કે આવી રીતનું એકદમ મોટું ફળિયું હતું ને ખૂબ મોટું ફળિયું હતું, એટલે કે અહીંયા જ્યાં ઉગમણું એટલે કે સૂર્ય ઉગવાની દિશામાં જ એમનું બારણું પડતું હતું, એટલે કે પૂર્વનું બારણું પડતું હતું અને ફળિયું એકદમ મોટું હતું. ડાબા હાથ તરફ જ એ જે ચણતર હતું તે કેવું હતું? ગાર માટીનું. એટલે આપણે જોઈએ તો કે ગામડા ઘરમાં બધા તમે જોતા જ હશો કે જૂના જે ઘરો હોય એ લીપેલા હોય, બરાબર? એને ગાર માટીનું એટલે કે લીપણ કરેલું હોય. છાણ ને માટી એ ભેગું કરે, ગોબર આવે ને એ ભેગું કરે ને માટી ભેગું કરે ને એનાથી આખું ઘરનું ચણતર કરવામાં આવતું હોય છે. તો કે એવું ગાર માટીનું ચણતર હતું અને એક જમણા તરફની જે ભીત હતી તે ભીત નીચે પડી ગઈ હતી. તો કે આ જે ઘરમાં કાંતિનો જન્મ થયો હતો અને આ જ ફળિયામાં તે શું ભમરડો પણ ફેરવતા શીખ્યો હતો. અને જ્યારે કાંતિ નાનો હતો ત્યારે કાંતિ શું કરતો? તો કે જ્યારે બા રસોડામાં હોય છે, બા કોઈ કામમાં હોય ત્યારે પેલું ઓસરીની અંદર ગાર માટીના પોપડા હોય, એટલે કે માટીની સુગંધ આવતી હોય. તો આપણે જોઈએ છીએ કે નાના બાળકોને ખાસ કરીને માટી ખાવાની ઈચ્છા થઈ આવતી હોય છે. કેલ્શિયમ ઓછું એટલે એ લોકોને માટી ખાવાનું ઈચ્છા થઈ આવે. અને જો તમે આમ તેમ નજર ફેરવો તો તમારી નજર ચૂક કરીને ગમે ત્યાંથી પણ એ માટી મોઢામાં મૂકી દેતા હોય છે. એટલે કાંતિ પણ એવું જ કરતો કે જ્યારે બા अंदर रसोड़ा में हो, अंदर किचन में अपना काम करती है और यहाँ पे कांति अपना काम कर लेता है. वो पूरी मिट्टी वो खाने लगता है, वैसे वो खा रहा है. અત્યારે પણ બા રસોડામાં ચાલી ગઈ હોય એમ જ લાગ્યું. બહાર નહોતી, રસોડામાં ગઈ હશે. થોડી વાર પછી પાણી લઈને આવશે. એક ક્ષણ કાંતિને થયું કે બાને રીસ તો નહીં ચડી હોય ને. શું કહે છે કે કાંતિ એ માનવા તૈયાર જ નથી કે બા નથી. કાંતિ એમ જ વિચારે છે કે અત્યારે બા આવશે, મારા માટે પાણીનો ગ્લાસ લઈને આવશે. ભલે એ બહાર નથી પણ કદાચ એ રસોડામાં હશે અને હમણાં એ મારી માટે પાણી લઈને આવશે. કાંતિ ઘડીકમાં એવું વિચારે છે કે બા મારાથી રિસાઈ તો નથી ગયા ને, નહીં એટલા માટે તો મારાથી નથી છુપાઈ રહેતા ને, એમ કાંતિ અહીંયા કહે છે. ના, નહીં જ ચડી હોય, અને ચડી હશે તો તરત ઉતરી પણ જશે. કે બા ઘણીવાર રીસ ચડી જતી પણ પછી તરત જ ઉતરી પણ જતી હતી. શું કહે છે કે બાને રીસ તો ઘણીવાર ચડી જ જતી હતી પરંતુ પાછી રીસ ઉતરી પણ જતી. બા રીસાઈ તો જતા હે ને, પણ પાછા માની પણ જતા હતા. એકવાર એ પથ્થરથી નિશાન તાકતો હતો. 10-11 વર્ષનો હશે. બહુ અનાડી હતો. બા વાસણ ધોતી ત્યારે કાંતિ શું કરતો? તો કે પથ્થર એની પાસે જઈને પડ્યો. બા ખીજાય, હમણાં વાગી જાત. આખો દિવસ તોફાન સિવાય બીજું પણ એ પૂરું બોલી રહે તે પહેલાં તો બીજો પથ્થર છૂટી ચૂક્યો હતો.
અને સીધો બાની आँख પાસે જઈ भाग्यो। जो कि जब कांति छोटा था तो खूब मस्ती करता था, है ना। तो यहाँ पे वो अपने बचपन की बातें याद करता है और हमारे समक्ष ये पाठ में रखे हैं। तो क्या कहते हैं कि जब वो छोटा सा था, जैसे 10-11 साल का, अभी देखते हैं कि 10-11 साल के बच्चे कैसे होते हैं, है ना। वो मस्ती करते हैं ना, मस्तीखोर होते हैं ना। तो वैसे कांति भी खूब मस्तीखोर था। तो जब वो बर्तन साफ करती थी तब एक बार क्या हुआ कि उसने एक पत्थर का निशान किया और पत्थर फेंका। तो बा एनी पर खींचा। बा उस पर चिल्लाने लगी कि अभी लग जाती तो, है ना। हम भी ऐसा बोलते हैं ना कि अरे ऐसे मस्ती करता है, अभी हमको लग जाती या आपको लग जाती। तो वैसे ही बा उसको बोलने लगी। पर जब बा बोले और कुछ कांति सुने, उसके पहले तो दूसरा पत्थर भी कांति ने फेंक ही दिया था और वो दूसरा पत्थर सीधा जाके गिरा बा की आँख में। सीधा वो आँख में गिरा और जैसे ही आँख में गिरा और बा एकदम जोर से आवाज़ निकल पड़ी बा के मुँह से, एकदम जोर से। मतलब બાના મોઢામાંથી નાનકડી એક ચીસ નીકળી પડી। જોરથી આંખમાં પથ્થર વાગે એટલે આપણને દર્દ તો થાય ને, તેમ બાને પણ દર્દ થયું અને એક જોરથી ચીસ પાડી દીધી। આંખ ઉપર તેણે હાથ ડાબી દીધો। ઓટલા ઉપર પાડોશી કંચન માસી બેઠા હતા। દોડીને એ બા પાસે ગયા। આંખ પાસેથી લોહી વહેતું હતું। હાય હાય, આંખ ફૂટી ગઈ કે શું, એવું કંચન માસી બોલે છે। કાંતિને પાછળથી ખબર પડી કે બાની આંખ ફૂટી ગઈ નહોતી, પણ તે વખતે બાનો લોહીવાળો હાથ, લોહીવાળો ચહેરો ને કંચન માસીના શબ્દો, એ બધું જ જોયું ને જોયું, સાંભળ્યું ને સાંભળ્યું ને દોડીને એ ઘર બહાર ભાગી છૂટ્યો હતો। જુઓ कि जैसे ही पत्थर आँख में गिरा और बा ने जोर से आवाज़ दी तो जो पड़ोस में कंचन मासी रहते थे वो बा की आवाज़ सुन के वहाँ पे आ पहुँचे और बा ने उनकी आँखों पे हाथ रखा था। कंचन मासी ने देखा तो खून बह रहा था आँख के पास से, है ना। तो कंचन मासी बोल पड़े कि अरे बाप रे, आँख फूट गई है क्या। तो वैसे तो आँख फूटी नहीं थी, वो तो बाद में पता चलता है कांति को, लेकिन उस समय जैसे कंचन मासी बोले कि आँख फूट गई और बा का पूरा हाथ भी लोही वाला हो चुका था, है ना। तो वो सब देख के कांति घबरा गया था उस समय तो, और वो कांति बाहर भाग गया, दूर दूर तक भाग गया घर से। હરજીવન મિસ્ત્રીના ખાંચામાં સંતાઈને બેઠો હતો। ત્યાંથી અંધારું થયું ત્યારે મોટો તેને પરાણે ઘેર લઈ ગયો। પરાણે मतलब जबरदस्ती। उसको जाना नहीं था क्योंकि डर गया था वो कि घर पे जाएगा तो बाकी और कंचन मासी की डांट सुननी पड़ेगी। इसलिए वो हरजीवन मिस्त्री का जो गली थी वहाँ पे वो छुप कर बैठ गया था और रात पड़ी तब उसका बड़ा भाई उसको बड़ जबरदस्ती थी मतलब લઈ આવે છે। મોટો એટલે એનો મોટો ભાઈ હિંમત। બાકી મોટા ભાઈનું નામ હતું હિંમત। બાની આંખ ફૂટી ગઈ નહોતી। મોટો એને શોધીને થાકી ગયો હતો। ઠેઠ ગટકા સુધી જઈ આવ્યો હતો। બાને એણે કહ્યું હતું કે એની મેળે થાકીને ઘેર આવશે, તું નકામી ચિંતા શા માટે કરે છે। પણ બાએ એક જ વાત પકડી રાખી હતી કે કાંતિને ઘેર લઈ આવ્યા પછી જ હું ખાઈશ। मतलब बेटा कुछ भी करे लेकिन माते माँ, बीजा બધા વગડાના વા। એટલે કે બાનો અહીંયા નિસ્વાર્થ પ્રેમ જુઓ કે બિલકુલ સ્વાર્થ કોઈ છે નહીં, બરાબર બાને। પરંતુ બાને આટલું બધું હેરાન કર્યા પછી પણ બાને કાંતિની કેટલી ચિંતા કે કાંતિ ઘરે નથી આવ્યો તો એ
ખાવાનું પણ ખાતા નથી. કાંતિનો જે મોટો ભાઈ છે એટલે કે બાનો મોટો દીકરો એ કહે છે કે એની મેતે થાકશે એટલે એની મેતે ઘરે આવી જશે, પરંતુ માનું હૃદય માનતું નથી કે જ્યાં સુધી કાંતિ આવશે નહીં ત્યાં સુધી હું અન્નનો એક દાણો પણ મોઢામાં મૂકીશ નહીં. એટલે કે મારા કાંતિને ગમે ત્યાંથી પણ શોધી લાવો. અહીંયા ગાડી મોટા ભાઈએ ઘણું બધું સમજાવ્યું કે બા તું ચિંતા નહીં કર, નકામી ચિંતા કરે છે, કશે જવાનું નથી. પણ બા બિલકુલ માનતા જ નથી અને કાંતિને શોધી લાવવા માટે કહે છે. ત્યારથી કાંતિને ખાતરી થઈ ગઈ હતી કે બા ખીજાઈ જતી હતી, એને રીસ પણ ચડી હતી, પણ બહુ જ જલ્દીથી તેની રીસ ઉતરી પણ જતી હતી. એટલે કે ત્યારથી કાંતિને ખબર પડે છે કે બા રીસાઈ તો જાય છે, ખીજવાઈ બી જાય છે, પરંતુ થોડીક જ વારમાં તેની રીસ ઉતરી જાય છે. એટલે કે બા તરત જ માની જાય છે. અત્યારે જોઈએ તો કે આટલું બધું બાને પથ્થર માર્યા પછી બા અહીંયા કાંતિથી રીસાઈ ગયા હતા, પરંતુ તરત જ કાંતિથી માની પણ ગયા એટલે ત્યાંથી કાંતિને ખબર પડી જાય છે. અને કંચન માસી તે દિવસે પોટલું આપી ગયા ને રમાની હાજરીમાં તેણે તે પોટલું ખોલ્યું અને તેમાંથી પૈસા નીકળ્યા. હવે અહીંયા ગાડી જુઓ તો કે અહીંયા ગાડી સુધી આપણે જોયું તો કાંતિ પોતાના બચપનને યાદ કરે છે ને હવે જે અહીંયા આ તમને શબ્દ કહેવામાં આવ્યો કે કંચન માસી તે દિવસે પોટલું આપી ગયા, એ જે પ્રસંગ છે એ કયો છે તો કે જ્યારે કાંતિ એના માતાથી અલગ થઈ જાય છે અને જ્યારે કાંતિના બા અવસાન પામે છે, મૃત્યુ પામે છે, અને અહીંયા કંચન માસીને જે પોટલું આપી ગયા હતા એ કંચન માસી અહીંયા કાંતિને પહોંચાડવા માટે જાય છે. તે સમયનું અહીંયા કહે છે કે જ્યારે કંચન માસી આ પોટલું આપી જાય છે અને રમાની હાજરીમાં જ તેમણે એ પોટલું ખોલ્યું ત્યારે એ પોટલામાંથી પૈસા નીકળ્યા હતા. ત્યારે પણ એને લાગ્યું હતું કે બાને રીસ ચડતી નહોતી. કેવું બની ગયું હતું. દુઃખના સભાકા જેવો એક વિચાર મગજની આરપાર નીકળી ગયો હતો. કેવું બની ગયું હતું. કોઈ પણ માણસને રીસ ચડી જાય, પણ બાને રીસ ચડી નહોતી. બાને રીસ ચડતી જ નહોતી અને ચડતી તો તરત જ ઉતરી જતી. જુઓ એટલે અહીંયા ગાડી બાને બિલકુલ રીસ ચડતી નહોતી. એ વસ્તુ અહીંયા સાબિત કરી છે કે બાને કોઈ દિવસ બા રીસાતા નહીં અને રીસાતા તો પણ એ તરત જ માની જતા હતા. એટલે કે જ્યારે બા મૃત્યુ પામે છે તો કાંતિ એમને છોડીને ચાલ્યો જાય છે. એના પત્નીના કહેવાથી એ બાને છોડી દે છે અને રમાનું જ બધું કહેલું કરે છે. એટલે કે અત્યાર સુધી કાંતિને એમ હતું કે બાને કદાચ એની પણ રીસ ચડી હશે, પણ જ્યારે બાના મૃત્યુ પછી કંચન માસી બાએ સંઘરી રાખેલી વસ્તુ એ કાંતિને આપવા માટે જાય છે અને એ પોટલામાં જ્યારે એ પોટલું ખોલે છે ત્યારે અંદરથી પૈસા નીકળે છે. એટલે કે કંચન માસી એ પોટલું આપવા જાય છે અને એની અંદરથી પૈસા નીકળે છે. ત્યારે કાંતિને ખબર પડે છે કે મારી બાએ મારા માટે આટલા રૂપિયા સંઘરી રાખ્યા છે, એટલે કે મારાથી બા રીસાયા નહોતા, એટલે કે મારાથી નારાજ નહોતા અને એમણે મારા માટે આટલું ભેગું કરી રાખ્યું હતું. એમ અહીંયા ગાડી બાને રીસ ચડી નહોતી અને ચડે તો પણ એ તરત માની જાય. એમ વારંવાર અહીંયા બતાવવામાં આવ્યું છે કે બાને રીસ ચડતી જ નહોતી, રીસ ચડતી જ નહોતી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આજે આપણે પાઠને જોઈશું. બરાબર, તો બીજા વિડીયોમાં હવે આપણે આગળનો પાઠ બીજા વિડીયોમાં જોઈશું. અસ્તુ, જય હિન્દ.